આનંદ છે ને એ શાશ્વત છે. એનો કોઈ વિરોધાર્થી ખરો? કારણ કે તમને કોઈ પણ કર્મ કરો, ધ્યાન દેના, અને તમને એમ થાય કે હું સુખી થઈ જાઉં, આ ન કરવું. મારી બધાની ઈચ્છા હોય ને કે હું સુખી થઈ જાઉં. આમાં ઘણા કેટલા લોકોની ઈચ્છા છે હું સુખી થઈ જાઉં. હાથ જરાક આમ ઊંચા કરો તો. વિવેકભાઈ પેલા હાથ ઊંચો કર્યો કે આપણે પેલા હાથ ઊંચો કરીએ. સુખી થવાની ઈચ્છા છે? હું તમને બધાને ફરી પૂછું છું, સુખી થવું છે? હે? તો કેમ હાથ આમાં ઊંચા નથી કરતા? તો મને ખબર પડે ને. એમ? અચ્છા. જો તમે બધા સુખી હો તો હવે દુઃખની તૈયારી રાખજો બાપ. क्योंकि यही तो संसार है साहब. संसार है एक नदिया, सुख दुख दो किनारे है. कहां जाए न जाने कहां जाए, हम तो बहते धारे हैं સાહેબ. વારંવાર હું વ્યાસ ગાદી ઉપરથી કહ્યા કરું, જીવન છે ને વાલા એ રેલવે લાઈન નથી. આ તો આપણી ઈચ્છા છે કે આમ સીધી પટરીમાં જાય. એ તો બધાને તો એવું જ જોઈએ ને કે સીધી પટરીમાં જાય, પણ એવું થાય છે. એટલે હું વારંવાર કહ્યા કરું કે જીવન છે ને રેલવે લાઈન નથી, એ ગંગાની ધારા છે સાહેબ. ક્યારેક આ બાજુ પણ વહે, ક્યારેક આ બાજુ પણ વહે, એનું કઈ કહી ન શકાય. માજી નૈયા ઢૂંઢે કિનાર, कहीं ना कहीं तो मिलन होगा, तुमसे हमारा माझी नैया ढूंढे की. અને આમ બરાબર ચાલશે ને તો શું થશે? जैसे सीता राम मिले, जैसे मिलन की बात वही करने के लिए आए हैं ना. जैसे राधा श्याम राधा श्याम मिले, वैसे कहीं ना कहीं तो मिलन होगा, तुमसे हमारा माझी नैया चल चल बहती जीवन धारा, चल चल बहती जीवन धारा, माझी नैया ढूंढे किनारा, माझी नैया ढूंढे किनारा. એટલે કહેવાનો મારો ભાવ કે જે તમે જે ભાવ પ્રગટ કરો, સુખનો ભાવ પ્રગટ કરશો એટલે દુઃખની તૈયારી રાખજો સાહેબ. લાભની ઈચ્છા છે તો કે હા, લાભ જોઈએ છે તો હાનિની તૈયારી રાખજો. ફાયદો જોઈએ છે તો કહે હા, તો નુકસાનીની તૈયારી રાખજો. આ એક સિક્કાની બે બાજુ છે, દ્વંદ્વ છે. લાભ હાનિ, સુખ દુઃખ, તડકો છાંયો, ફાયદો નુકસાન.
આ દ્વંદ્વ છે, એક સાથે જોડાયેલું છે. લૌકિક ભાષામાં કહી તો બાય વન ગેટ વન ફ્રી, એક સાથે એક ફ્રી. આ કમ્પલસરી છે. બજારમાં જાઉં તમે શોપિંગ કરો પછી ઓફર હોય તો પછી ઓફરનો આપણે સ્વીકાર કરવો જ પડે, એક લેવું જ પડે ને. એમાં ચાલે? સમજાય છે?